જામનગર ખાતે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ઉઘરાણા શરૂ થઈ ગયા છે। જામનગરમાં કૃષિ સહાય ફોર્મ ભરવા માટે ઉઘરાણા શરૂ થયા, જ્યાં વીસી દ્વારા ભરાઈ રહેલા ફોર્મ માટે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। જ્યાં એક ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। એક ફોર્મ દીઠ ખેડૂત પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યા। ફોર્મ ફીમાં ભરવાના હોવા છતાં પણ પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે। રૂપિયાની લેતી દેતી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। જ્યાં સોયલ ગામે વીસી દ્વારા ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। જ્યાં ફોર્મ ફ્રીમાં હોવા છતાં પણ પૈસાથી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય, એક ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યા। જ્યાં ફોર્મ ફ્રીમાં ભરવાનો હોવા છતાં પણ ખેડૂતો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। રૂપિયાની લેતી દેતી કરતા હોવાનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે। જ્યાં વીસી દ્વારા પૈસા લેવામાં આવી રહ્યા છે। ફોર્મ દીઠ 100 રૂપિયા તેમના દ્વારા લેવામાં આવી રહ્યા। જામનગરમાં કૃષિ સહાય ફોર્મ ભરવા માટે ઉઘરાણા પણ શરૂ થઈ ગયા, જ્યાં વીસી દ્વારા ફોર્મ ભરવા માટે ઉઘરાણા કરવામાં આવી રહ્યા। તો એક ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી 100 રૂપિયા પણ લેવામાં આવી રહ્યા છે। ફોર્મ ફ્રીમાં ભરવા હોવા છતાં પણ ખેડૂતો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા હિરન આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી હિરન, જે પ્રમાણે હાલ આ વિડીયો સામે આવ્યો છે, જે વીસી ફોર્મ ભરવા માટે 100 રૂપિયા લઈ રહ્યા છે, શું કહેશો? 100% કિંજલ, ખાસ કરીને આવા ઉઘરાણા ઘણી જગ્યાએ થતા હોય છે। એક વિડીયો આવ્યો સામે, આ વિડીયો જોતા જ એવું લાગે છે કે એ વિડીયોમાં ચોખ્ખું કહે છે કે અમે 100 રૂપિયા લઈએ છીએ, અને આ 100 રૂપિયા રાજ્ય સરકારના પરિપત્ર મુજબ એક ખેડૂતે કોઈ પણ પ્રકારના પૈસાનો વહીવટ કરવાનો નથી, કોઈને એક રૂપિયો દેવાનો નથી। તો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના આ પરિપત્રને પણ ઉલ્લંઘન થાય છે। જિલ્લા પંચાયતમાંથી એવી સૂચનાઓ દેવામાં આવે છે, તો કોઈ પ્રકારની સૂચનાઓનું ક્યાંય પાલન થતું નથી એવું ચોક્કસ જણાઈ રહ્યું છે। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો ખેડૂતો પાસેથી 100 રૂપિયા ફોર્મ ભરવા માટે લેવામાં આવી રહ્યા છે, જ્યાં ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। જામનગરમાં કૃષિ સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યા।